આપણે જોઈએ છીએ નાસ્તિકતા વધતી જાય છે. આજનો ભણેલો ગણેલો વિચારશીલ જે યુવા વર્ગ છે એને એમ થાય કે જો આને જ ધર્મ કહેવાતો હોય તો અમે ધર્મથી છેટા સારા, અમે ધર્મથી દૂર સારા, અમને ધર્મ નથી ખપતો, અમને ધર્મ નથી જોઈતો. અને આપણે સાંભળીએ એમના મુખેથી અને આપણો પોતાનો નિજ અનુભવ પણ હોય કે આપણે સમાજ જીવનમાં નજર કરીએ તો દેખાય કે આજકાલ હવે નાસ્તિકતા વધતી જાય છે. આજનો જે યુવા વર્ગ છે એની અંદર નાસ્તિકતા વધતી જાય છે, ધર્મ પ્રત્યે સુગ વધતી જાય છે. શું કામ? કારણ કે આપણે ધર્મને સાચા અર્થમાં સમજ્યા નથી અને આપણી નવી પેઢીને ધર્મ બાબતે એને સમજાય ઈ શૈલીમાં આપણે એને ગળે ઉતરે ઈ શૈલીમાં આપણે એને જવાબ આપ્યા નથી. અહીંયા જેટલા વડીલો બેઠા છો, તમે જ્યારે યુવાન હશો, તરુણ હશો, કિશોર હશો, મારા માતાઓ, મારા વડીલો, મારા બાપાઓ, બધા કાકાઓ, તો ઈ જ્યારે એની તરુણાવસ્થામાં હતા ને, મારા બા મને કહેતા અમે જ્યારે નાના હતા ને ત્યારે અમને યાદ હતું ગામડામાં મંદિરે જવું ના ગમે, કથાઓ થાય, સત્સંગ થાય, કીર્તન થાય તો જવું ના ગમે. ઈ ઉંમર જ એવી છે. એ નવો નવો રોગ લાગ્યો છે આ પેઢીને એવું નથી, પહેલેથી હાયલું જ આવે છે. પણ આપણા બાપાઓ જ્યારે જુવાન, ઈ સમયે જુવાન હતા, નાના હતા, 15 વર્ષની ઉંમર હોય ત્યારે એના જે બાપા હોય, એના પિતા, એના દાદા આ મંદિરે જાય નહીં, સત્સંગમાં જાય નહીં, તો એના બાપ દાદા એને આમ આંખી ઊંચી કરીને ખીજાય, મંદિરે નહીં જાતો પાપ લાગશે, પાપ, મંદિરે નહીં જાતો નરકમાં જઈશ. એમ મંદિરે નહીં જાઉં તો નરકમાં જવું પડશે, નરકમાં જાઉં એના કરતા તો મંદિરે જઈ આવું સારું, થોડીક વાર આરતીમાં આમ કરી આવશું. તો એ પોતાના વડીલોની બીકમાં ને બીકમાં ધર્મનું પાલન કરતા. અને પછી તો જેમ જેમ ઉંમર વધે, સમજણ વધે, સત્સંગનું સાનિધ્ય મળે, એમ એની શ્રદ્ધા વળતી જાય, એમ શ્રદ્ધા જાગૃત થતી જાય અને હૃદયમાં શ્રદ્ધા ઉમટે. પણ શરૂઆત તો એની આવી જ હોય, એ તો હવે આવા દેખાય છે. પણ હવે આજના છોકરાઓને તમે કહો કે મંદિરે નહીં જાતો પાપ લાગશે, પાપ, તો એ કહેશે હુ કેર્સ, કોને પડી છે, ભલે લાગે, લાગવા દો, પાપ બાપ કઈ હોય નહીં. કે મંદિરે નહીં જાતો નરકમાં જવું પડશે, નરકમાં, તો કે અહીંયા તમે જે અમારા માટે કર્યું છે આ નરક થી ઓછું છે, અહીંયા જે છે એ કઈ નરક થી ઓછું છે. અને જર્મનના બહુ મોટા ફિલોસોફર થઈ ગયા સર આલ્ડોસ હક્સલી, એ રમૂજમાં બહુ કહેતા, who knows what if this planet earth be a hell of some another planet. આ પૃથ્વીને જે આપણે પૃથ્વી ગ્રહ તરીકે ઓળખીએ છીએ ને આપણે એના ઉપર રહીએ છીએ, એ કોઈ બીજા ગ્રહનું નરક તો નહીં હોય ને, કે કોઈ જીવ યા પાપ કરે, ભૂલ કરે તો ભગવાન એને એમ કહેતો હોય તે ભૂલ કરી, પાપ કરી, તો હવે જા પૃથ્વી નામના નરકમાં ભોગવ. What if the planet Earth be hell of some another planet? રમૂજમાં કહેતા. ટૂંકમાં પુણ્ય કે સ્વર્ગની લાલચ કે પાપ કે નરકનો ડર હવેની પેઢીને લાગતો નથી, એને અસર કરતી નથી. સ્વર્ગની વ્યાખ્યાઓ જુઓ ને, ખખડધજ, આઉટડેટેડ, હજારો વર્ષ જૂની, આજના સમયમાં હાલે એમ જ નથી. દૂધ ઘીની નદીઓ વેચે, આ દૂધ ને ઘીમાં રસ કોને રહ્યો છે નવી પેઢી? હે, ત્યાં મૃદંગો વાગતા હશે ને વીણા વાગતો હશે ને, આ ઈ એમ કે ઈ બધું મૂકો, ત્યાં મોબાઈલ ઇન્ટરનેટ છે. હે, મોબાઈલ ઇન્ટરનેટ ત્યાં છે, તો ઈ ન હોય તો ઈ સ્વર્ગ શું કામનું? એ દૂધ ને ઘી ની નદીઓ, દૂધ ને ઘી નહીં, ચોકલેટ ને કેક ને એવું બધું અહીંયા છે.
એવું નથી. દૂધ ને ઘી ને એવું બધું ઈ અમને ભાવતા નથી. તો જે વ્યાખ્યાઓ છે અને સ્વર્ગની જે વ્યાખ્યાઓ છે ને, આમ પણ જો કોઈ સજ્જન માણસ હોય, સદગુણી માણસ હોય, એમાં તો ભોગોનું વર્ણન છે. અપ્સરાઓ નૃત્ય કરતી હોય, આ પ્રકારના ભોગો છે, તે ભોગો છે, આ છે. તો જો કોઈ સજ્જન માણસ છે, સદગુણી માણસ છે, એના માટે તો સ્વર્ગના ભોગો એકે લાલચ આપે, લાલચ ઊભી કરી શકે એવા છે જ નહીં. અને સ્વર્ગના જેટલા પણ વર્ણનો છે ને, એ પુરુષને કેન્દ્રમાં ધ્યાન રાખીને બનાવ્યા. તમે જોજો, સ્વર્ગનું જેટલું પણ વર્ણન છે એ પુરુષને કેન્દ્રમાં રાખીને, એને ધ્યાનમાં રાખીને વર્ણન કરાયું છે. બાયુ માટે ત્યાં કઈ કામ જ નથી. તો ધર્મ નહીં હોય તો માણસ વિકૃત થઈ જાય. અને આપણે જોઈએ છીએ નાસ્તિકતા વધતી જાય છે. જોઈએ તો મસ્જિદમાં બોમ્બ ફૂટે, ચર્ચમાં બોમ્બ ફૂટે, ગુરુદ્વારામાં બોમ્બ ફૂટે, મંદિરમાં બોમ્બ ફૂટે, હુમલા થાય, હિંસા થાય, ધર્મના નામે મારકાટ થાય, ધર્મના નામે સ્ત્રીઓ ઉપર બિનજરૂરી પોતાના અંગત એજન્ડાઓ, પોતાના અંગત પ્રોપોગેન્ડા માટે એને હેરાન કરવામાં આવે, પરંપરાના નામે સાવ ખોટી. અને આજનો ભણેલો ગણેલો યુવાન વર્ગ જ્યારે આ બધું જુએ, સમાચારમાં વાંચે, ટીવીમાં જુએ, અને આ વિચારશીલ જે યુવા વર્ગ છે એને એમ થાય કે જો આને જ ધર્મ કહેવાતો હોય તો અમે ધર્મથી છેટા સારા, અમે ધર્મથી દૂર સારા. આવો ધર્મ જો આને જો ધર્મ કહેતા હો તો અમને ધર્મ નથી ખપતો, અમને ધર્મ નથી જોઈતો. તમે આને ધર્મ કયો છો? એટલે એનામાં નાસ્તિકતા વધતી જાય. પણ મિત્રો, મારે ખાસ, હું એ જનરેશન, એ પેઢીની એક પ્રતિનિધિ છું, એટલે હું એ પેઢીને કહી શકું કે કોઈ વસ્તુમાં જો સડો આવી ગયો હોય, કોઈ વસ્તુ જો બગડી ગઈ હોય તો એને સુધારવી જોઈએ, એને ફોડી તોડી ન નાખવી જોઈએ. તમને આંખમાં મોતિયો આવે, તમે ઓપરેશન કરાવો, આંખમાં કાંક થાય તો તમે કાંક એની દવા દારૂ કરાવો, પણ આંખ ફોડી ન નખાય. માચીસ તમે ઘરમાં રાખો તો કોક વાર ભડકોય થાય, ઘરમાં આગ લાગવાનો ભય થાય, તો કાંઈ આગ લાગવાના ભયથી માચીસને ઘરમાં કાઢી ન મૂકવામાં આવે. એને જરૂરી છે, એની જ્યાં જગ્યા છે ત્યાં એનું કામ છે. તો ધર્મમાં ક્યાંક ક્યાંક જો આપણને સડો દેખાય તો મારી ને તમારી એ ધર્મના વાહક તરીકે આપણી જવાબદારી બને છે કે એ સડાને આપણે કાઢીએ, ધર્મને કાઢી નાખવાનો ન. क्योंकि तुम बिना धर्म के भी अंधे हो जाओगे, तुम बिना धर्म के भी अंधे हो जाओगे, और धर्म में यदि गड़बड़ी हुई तो भी तुम अंधे हो जाओगे, तो भी तुम धर्मांध कहलाओगे. એમાં કાંક ગડબડી થઈ તોય તમે ધર્માંધ કહેવાશો, તોય તમે આંધળા થઈ જશો. તો ધર્મનું સાચું અને સારું સ્વરૂપ સમજી એને અપનાવી जीवन में धर्म नो पालन करिए. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.